ફરતા ડુંગરાઓ છે, જંગલ વિસ્તાર છે, અને જે વાહન ચાલકો પસાર થાય છે એ પાલીતાણા જેસર રોડ છે. આ રોડથી એક તરફ રેસ્ક્યુ સેન્ટર છે અને બીજી તરફ આ ભૂતડા દાદાનું મંદિર છે ને આ બધા જે છે એ નેહડા છે અને ભૂતડિયા ગામ અત્યારે ત્યાં વસ્યું છે. વિસ્તાર ખૂબ રળિયામણો છે અને હવે તો આ સિંહ દીપડાનો વિસ્તાર કહેવાય છે. પાલીતાણાથી અહીંયા આવવા માટે પહેલા જેસર ચોકડી આવવાનું, પાલીતાણા શેત્રુંજી ડેમથી, પછી જેસર ચોકડીથી 1.5 કિલોમીટર જેસર હાઈવે ઉપર અને અંદર રોડથી જંગલ વિસ્તારમાં ચાલીને 1 કિલોમીટર. આ પરિસરમાં ખાસ કરીને અહીંયા માલઢોર ચરાવવા જે લોકો આવતા હોય, ઘેટા બકરાવાળા કે કોઈ પણ, કારણ કે જંગલ વિસ્તાર છે તો એ લોકો પણ અહીંયા પૂજન અર્ચન કરે છે. ગામ લોકો તો આસપાસમાંથી આવે જ છે, પરંતુ અહીંથી જે પસાર થાય તેમના માટે આ જગ્યા શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ છે. ગૂગલમાં તો બાબરા ભૂતની વાત આવે છે, પરંતુ અહીંયા બાબરા ભૂત વિશેની કોઈ વાત નથી, પરંતુ ભૂત સાથે ચોક્કસપણે આ જગ્યા જોડાયેલી છે. આ ભૂતડા દાદાની જગ્યા આમ તો ગૂગલની અંદર સર્ચ કરીએ તો એવું આવ્યું કે બાબરા ભૂતની જય, એટલે બાબરા ભૂત સાથે કંઈ કનેક્શન હોય કે કેમ. આપણી સાથે ગામના વડીલ પોપટભાઈએ વાત કરી કે અહીંયા કંઈક ભૂતડિયા નામનું આખું ગામ બનેલું છે. પહેલાં તો લોકોની વસ્તી જ અહીંયા હતી અને હવે આ ભૂતડા દાદાનો જે લીમડો છે અને અહીંયા પૂજન અર્ચન થાય છે. તો આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી આવી જગ્યાઓ હોય છે જે સ્થળો વિશે લોકો જાણતા હોતા નથી, પરંતુ પોપટભાઈ આપણને સરસ વાત કરી. નર્સરીમાં મારે રોપા ઉજેરવાનો હોય તો મુહૂર્ત જ્યારે કરીએ ને એમ ત્યારે શ્રીફળ ઉજેરવા અહીંયા આવવું પડે. બરાબર, નહીતર એમાં તો નર્સરીમાં શ્રીફળ નો વધેરો તો હાલે. તો જગ્યા એની છે ને, હા, મારે રોપાઈ ન થાય પરાયણે ઉજેરીએ તો એટલે આ શ્રદ્ધાનો વિષય છે. આ તો શ્રદ્ધા હોય તો એને જો તમે એક શ્રીફળ ઉજેરી જાવ ને ઓલા ગમે તેમ વાવો ને તો ઉગી જાય, રેડી ઉગી જાય. પણ એના વિશ્વાસે તમે કામ કરો ને તો વિશ્વાસ હાલે. બરાબર છે. અમારા સાહેબોને અમારે 2 વર્ષ રોપા ફેલ થયા. હા, શ્રીફળ નહોતા વધે. હા, મુહૂર્ત નહોતું કર્યું. અહીંયા મિત્રો નજીકમાં રેસ્ક્યુ સેન્ટર છે, એટલે સિંહ દીપડા માટે એમની સારવારનું કેન્દ્ર છે અને આ વન વિભાગ દ્વારા આ કામગીરી પણ અહીંયા ખૂબ સારી રીતે થઈ રહી છે, કારણ કે હવે આ જેસરનો વિસ્તાર એ મિની ગીર જેવો થઈ ગયો છે અને 35 થી 40 સિંહ દીપડાનો વસવાટ છે. પોપટભાઈ દેવજીભાઈ વાઘેલા, હું અહીંયા 23 વર્ષથી રહું છું. આ અમારા ભૂતડા દાદા છે, એનો વિશ્વાસ કેટલાય પહેલાંનો ઇતિહાસ બોલે છે. પછી એના નામ ઉપર અમે ભૂતળિયા દાદાને માનીએ છીએ. લાડવા પ્રસાદી કોઈ પણ અમે દર ઓલે અમે ધરીએ છીએ દાદાને. અહીંયા ગામ જ હતું થોડુંક નાનું, એનું પછી બધું નોખો થઈ ગયું તોય અહીંયા પ્રસાદી ધરવા આવે છે. ભૂતળિયા દાદા એના બાબરો ભૂત રહેતો હોય છે પહેલાં, પણ એના નામ ઉપર અહીંયા બેહરેલા છે. આ બધું નામ છે એની બોલે. બાબરા ભૂતની કઈક વાત હશે. માટે અત્તર પણ ધરાવવામાં આવેલ. હા, અત્તર બિસ્ટોલે પાય છે. ભૂતડા અંદરની જગ્યા છે, પરંતુ નવીન હોય એવું છે. દાદાના બધું કોણ અહીંયા ગામ લોકો જ આવતા છે? હા, ગામ લોકો પેલા એ રહેતા ને એ બધા હા. આ લીમડા ઉપર વર્ષો પહેલા બાબરા ભૂતનો નિવાસ હોય કેવું કઈ એવું બને ને, અને એના ઉપરથી અહીંયા ગામ બન્યું હોય. ગામનું નામ જ ભૂતડિયા અને ભૂતડા દાદા એ જૂની પેઢીઓથી ચાલ્યું આવતું હોય.
અહીંયા હવન યજ્ઞ થતા હશે. આ ભૂતળિયા ગામના. હા હા અચ્છા. એટલે ભૂતળિયા ગામ જ અહીં આખું બનેલું. હમ. 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 આ દેખાય છે